વિચારો કે જે સંસ્થામાં ભણવા માટે મા બાપ પોતાની આખી જિંદગીની કમાણી લગાડી દેતા હોય, જ્યાં એક સેમેસ્ટરની ફી લાખો રૂપિયા વસૂલવામાં આવતી હોય, ત્યાં પણ વિદ્યાર્થીઓને પીવાના શુદ્ધ પાણી અને જીવજંતુ વગરના ભોજન જેવી પાયાની સુવિધા માટે પણ રસ્તા પર ઉતરીને આંદોલન કરવું પડે. હા, શિક્ષણના નામે ચાલતી આવી જ એક મનમાની સામે આવી છે વડોદરાની પ્રખ્યાત પારુલ યુનિવર્સિટીમાં. લાખો રૂપિયાની ફી ઓળવી જતું યુનિવર્સિટીનું તંત્ર વિદ્યાર્થીઓને સુવિધાના નામે આપી રહ્યું છે માત્ર મીંડું. શું છે વિગતો જાણીશું આ વિડીયોમાં. કેમ જેન્ઝીએ પ્રોટેસ્ટ કર્યું અને કેમ બબાલ થઈ, આ તમામ વિગતો જાણીશું વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું સેજલ. હોસ્ટેલની મેસના ભોજનમાં વંદા અને ઉંદર નીકળે. ગરમીમાં પીવાના શુદ્ધ પાણી માટે ફાફા હોય અને રાત્રે 9 વાગ્યા પછી પાણી લેવા જવા પર પણ પ્રતિબંધ હોય. ત્યારે સવાલ એ થાય છે કે આ યુનિવર્સિટીઓ શિક્ષણનું ધામ છે કે પછી માત્ર પૈસા છાપવાનું કારખાનું? લાખો રૂપિયા ચૂકવ્યા પછી પણ જો ન્યાય માટે વી વોન્ટ જસ્ટિસના નારા લગાવવા પડતા હોય તો શિક્ષણ વ્યવસ્થા માટે આનાથી મોટી શરમજનક બાબત બીજી કઈ હોઈ શકે? શિક્ષણનું ધામ ગણાતી વડોદરાની પ્રખ્યાત પારુલ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોના વમળમાં આવી. યુનિવર્સિટી પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી દર વર્ષે લાખો રૂપિયાની ફી વસૂલવામાં આવે છે, પણ એના બદલામાં પાયાની સુવિધાઓ પણ આપવામાં આવતી નથી. આવા ગંભીર આક્ષેપો સાથે હજારો વિદ્યાર્થીઓ ગઈકાલે રસ્તા પર ઉતરી આવ્યા હતા. હોસ્ટેલ કેમ્પસમાં વી વોન્ટ જસ્ટિસના નારા ગુંજ્યા. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે હોસ્ટેલની મેસમાં પીરસાતું ભોજન એટલું અસ્વચ્છ છે કે એમાં કોકરોચ અને ઉંદર જેવા જીવજંતુઓ નીકળી રહ્યા છે. આટલું જ નહીં, ગરમીના દિવસોમાં પીવાના શુદ્ધ પાણી માટે પણ વિદ્યાર્થીઓને વલખા મારવા પડે છે. વડોદરાની આ એ જ પારુલ યુનિવર્સિટી છે જે પોતાની મોટી મોટી જાહેરાતો માટે જાણીતી છે, પણ આ ભવ્ય જાહેરાતો અને ઇમારતો પાછળ હોસ્ટેલના વિદ્યાર્થીઓ કેવું નરકાગાર જીવન જીવી રહ્યા છે એની પોલ ગઈકાલે રાત્રે ખુલી ગઈ, જ્યારે યુનિવર્સિટીના અટલ ભવન હોસ્ટેલ સહિત અન્ય હોસ્ટેલના હજારો વિદ્યાર્થીઓએ એકઠા થઈને પ્રશાસન સામે મોરચો માંડ્યો. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે મેસના ભોજનમાં વારંવાર વંદા, કીડા અને ઉંદર નીકળવાની ઘટના બને છે. વહીવટી પ્રશાસન એટલું બેદરકાર છે કે ભોજનમાંથી જીવજંતુ માત્ર કાઢીને જ ખાવાનું પીરસી દેવામાં આવે છે, જે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા છે. હોસ્ટેલમાં વોટર ફિલ્ટર કે શુદ્ધ પીવાના પાણીની કોઈ જ યોગ્ય વ્યવસ્થા નથી. એનાથી પણ વધારે આશ્ચર્યજનક વાત એ છે કે રાત્રે 9 વાગ્યા પછી વિદ્યાર્થીઓને પાણી લેવા માટે પણ બહાર જવા દેવામાં આવતા નથી. આ આકરી ગરમીમાં વિદ્યાર્થીઓ તરસ્યા રહેવા માટે મજબૂર બન્યા છે, એવો આરોપ વિદ્યાર્થીઓ લગાવી રહ્યા છે. લાખો રૂપિયા હોસ્ટેલની ફી વસૂલવા છતાં રૂમોની દિવાલોમાંથી પાણી ટપકે છે અને ચારે તરફ ભેજનું સામ્રાજ્ય છે, જેના કારણે વિદ્યાર્થીઓ બીમાર પડી રહ્યા છે. જ્યારે વિદ્યાર્થીઓએ પોતાની સમસ્યાઓને લઈને અવાજ ઉઠાવ્યો તો સુવિધાઓ સુધારવાને બદલે વિદ્યાર્થીઓને સસ્પેન્ડ અને રસ્ટિકેટ કરવાની ધમકીઓ આપવામાં આવી. જોઈએ ત્યાંથી આવેલા દ્રશ્યો અને આ જ દ્રશ્યો પર, આ જ વિષય પર યુવરાજસિંહ જાડેજાએ પણ પ્રતિક્રિયા આપી છે. શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ. પૈસા ભરીને ખાઈ એક છોકરાને દગો નહીં દેવાનો. वीडियो करो अरे कुर्सियां हमारे अभी टांगे डोला दो પછી છોકરાને કોન્ટેક્ટ કરતા કઈથી ડોફામાં ગણા स्पाइडरमैन ये देख યુવરાજસિંહ જાડેજા. મિત્રો, છેલ્લા 2 દિવસથી તમે જોઈ રહ્યા છો કે ગુજરાતની બરોડા સ્થિત જે પારુલ યુનિવર્સિટી છે એના અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં. અને માંગણી શું છે તો કે માંગણી એટલી જ છે કે અમને જે જમવાનું પીરસવામાં આવે છે એ જીવજંતુ રહિત હોય, કોકરોચ રહિત હોય, ઉંદર રહિત હોય. બસ આટલી જ માંગણીઓ સાથે જે પારુલ યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે એ આંદોલન કરી રહ્યા હતા. આ વિડીયો મારા ધ્યાનમાં આવ્યો જ્યારે બરોડાથી અમે નીકળી રહ્યા હતા, ત્યારે અમે આ જે પારુલ યુનિવર્સિટી છે એની બહાર ઊભા છીએ. અહીંના જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓને મળ્યા, વિદ્યાર્થીઓને ખરેખર એના પ્રશ્નો પૂછ્યા. તો વિદ્યાર્થીઓ જ્યારે એમને આપવીતી કીધી ને તો અમને લાગ્યું કે આ પ્રશ્ન તો બહુ નાનો છે, પણ આનથી ને ઘણા બધા બીજા મોટા પ્રશ્નો જે છે આ યુનિવર્સિટીની અંદર ચાલી રહ્યા છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ કીધું કે સાહેબ અમારી પાસે તો ગમે ત્યારે ગમે એવો દંડ લઈ લેવામાં આવે છે. કોઈ જગ્યા 2000, કોઈ જગ્યા 3000, કોઈ જગ્યા 5000, કોઈ જગ્યા 7000. દંડનું કંઈ નક્કી જ નથી. શેનો લે છે, ક્યાંનો લે છે, અને ગમે QR કોડ આપી છે ને એમાં લઈ લે છે. એ દંડ ક્યાં વપરાય છે એનું કોઈ નક્કી નથી. બીજી વાત કે સાંજે પાણી પીવું હોય 9 વાગ્યા પછી, તો 9 વાગ્યા પછી એને પાણી એ કહી શકાય હોસ્ટેલની બહાર પીવા જવા દેવા નતા. એટલે કે ફિલ્ટરેશન પ્લાન્ટ જે છે હોસ્ટેલની બહાર છે, તો હોસ્ટેલની બહાર જઈ નથી શકતા.
હવે આ ઘણી બધી દિક્કત, ઘણી બધી પ્રોબ્લેમ, મુશ્કેલીઓમાં ક્યાંક ને ક્યાંક આ યુનિવર્સિટીના બાળકો જીવી રહ્યા છે. મધ્યમ વર્ગના, ઉચ્ચ વર્ગના બાળકો હશે, ફી ભરી શકે એટલે કદાચ સક્ષમ પણ હશે, પણ એનો એક બંધારણીય અધિકાર છે કે એને જીવન જીવવાનો અધિકાર છે અને એક સારું ફૂડ ખાવાનો અધિકાર છે, જેના માટે ફી ભરે છે. 2-5 લાખ રૂપિયા ફી લેવામાં આવે છે અને ખાવાનું તો કે 20 રૂપિયા જેટલું નહીં. તમે 2 લાખ રૂપિયા ફી આપો તો 20 રૂપિયા જેટલું ખાવાનું તો આપો. એટલે વિદ્યાર્થીઓ તમારી પાસે કોઈ ડિમાન્ડ નથી કરતા કે ભાઈ અમને યોગ્ય ખાવાનું આપે. અને કહેવામાં આવે ને કે ભાઈ આની અંદર કોકરોચ એટલે કે દાળની અંદર કોકરોચ મળ્યો તો કોકરોચ દૂર કરી અને દાળ પીરસી દેવાની. એટલે આ કેવું ભાઈ, તમે નવી દાળ બનાવીને આપો વિદ્યાર્થીઓને, પણ એવું નથી થતું. એટલે વિદ્યાર્થીઓ જ્યારે પોતાની આપવીતી કીધી, બીજા ઘણા બધા પ્રશ્નો વિદ્યાર્થીઓ જ્યારે બહાર આવીને કીધા, ત્યારે ખરેખર અમને એમ થયું કે આટલા બધા પ્રશ્નો અને પ્રશાસન ધ્યાન નથી દેતું. તો અમે આ માધ્યમથી સરકાર, એના અધિકારી મંત્રાલય, એના સ્વાસ્થ્ય મંત્રાલયને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આનું ઇન્સ્પેક્શન કરવામાં આવે. અહીંયા હાઇજીન ફોલો કરવામાં નથી આવતું. અહીંયા જે મેસને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એ કોન્ટ્રાક્ટના બિલો અલગ બને છે અને વિદ્યાર્થીઓને કંઈક ખાવાનું અલગ આપવામાં આવે છે. આ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને યોગ્ય કોન્ટ્રાક્ટના માધ્યમથી સારું એવું જમવાનું પીરસવામાં આવે એવી માંગણી છે. જો માંગણી સંતોષવામાં નહીં આવે તો યાદ રાખજો, આ વિદ્યાર્થીઓને સાથે લઈ અને આજ ગાંધી ચિંધ્યા માર્ગમાં આંદોલન કરીશું. અત્યારે વિદ્યાર્થીઓને ડરવા ધમકાવવામાં આવી રહ્યા છે. ગઈકાલના જે રીતે વિડીયો વાયરલ છે તો બધા વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે કે તમે વિડીયો ડિલીટ કરી નાખો. સોશિયલ મીડિયામાંથી તમામ વિડીયો જે છે એ ડિલીટ કરાવવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને ફાઇન આપવામાં કહેવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે કે અમે તમને રસ્ટ્રિકેટ કરી નાખશું, આ યુનિવર્સિટીમાંથી કાઢી નાખશું. એટલે આ પ્રકારે ક્યાંક વર્તન જે છે સરમુખત્યાર વર્તન કહેવાય. આ સરમુખત્યાર વર્તન નાના બાળકો, કુમળી વયના જે બાળકો છે એની ઉપર કરવામાં આવે છે. વિદ્યાર્થી શું પોતાની વાત ન મૂકી શકે? શું એ બંધારણમાં અધિકાર નથી? એટલે આ ક્યાંક ને ક્યાંક જે થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે. અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે તાત્કાલિક આ બાબતોનું નિરાકરણ લાવવામાં આવે. જો નિરાકરણ લાવવામાં નહીં આવે તો યાદ રાખજો, આ બધો જ રેલો એ ગાંધીનગર લઈને અમે આવવાના છીએ. જય હિન્દ, જય ભારત. હવે સવાલ એ ઊભો થાય છે કે મોટી મોટી ડિગ્રીઓ આપતી આ આંતરરાષ્ટ્રીય લેવલની યુનિવર્સિટી શું વિદ્યાર્થીઓને શુદ્ધ ભોજન અને પીવાનું પાણી આપવા જેટલી સક્ષમ નથી? શું કોઈ પ્રશાસન કોઈ મોટી હોનારત માટે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થાય એની રાહ જોઈને બેઠું છે? વિદ્યાર્થીઓ હવે આરપારના મૂડમાં છે, ન્યાયની માંગ કરી રહ્યા છે. તમને શું લાગે છે આ ઘટના પર? કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.